નમસ્કાર. ચાલો આજે આપણે સમજીએ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના વિભાગ સીમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે લાવી શકાય. તો 18માંથી 18 કેવી રીતે? ચાલો આની પાછળનું ગણિત સમજીએ. સૌથી પહેલાં તો આ સેક્શનમાં શું પૂછાય છે અને કેવું પૂછાય છે એ જોઈએ, અને પછી એના આધારે એક પાક્કી સ્ટ્રેટેજી બનાવીએ. આ આખી વાતને આપણે 5 ભાગમાં વહેંચી છે. આપણે વિભાગ સીની સ્ટ્રેટેજીથી શરૂ કરીશું, પછી કયા પ્રશ્નો સૌથી અગત્યના છે એ જોઈશું, અને છેલ્લે પૂરા માર્ક્સ મેળવવાનું સિક્રેટ પણ જાણીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ સીનું આખું માળખું એટલે કે એની બ્લુપ્રિન્ટ સમજી લઈએ. જુઓ, આ વિભાગમાં કુલ 9 પ્રશ્નો પેપરમાં જોવા મળશે. પણ અહીં જ ખરી ગેમ છે. લખવાના છે ફક્ત 6, એટલે કે 3 પ્રશ્નોની સીધી પસંદગી મળે છે. એટલે સ્માર્ટ વર્ક એ જ કહેવાય કે જે 6 પ્રશ્નો સૌથી સારા આવડતા હોય એ જ લખવા. હા, જો છેલ્લે સમય બચે તો રિસ્ક માટે એક 7મો પ્રશ્ન લખી શકાય, પણ 9 લખવાની ભૂલ બિલકુલ નહીં, નહીં તો બીજા સેક્શન માટે સમય જ નહીં બચે. હવે આ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે ને, એ વિભાગ સીનો સૌથી મોટો સિક્રેટ કોડ છે. આ ફક્ત પ્રશ્ન નંબર અને ચેપ્ટર નંબર નથી, આ એક ફિક્સ્ડ પેટર્ન છે. તમે જોશો તો પ્રશ્ન નંબર 38 અને 39 હંમેશા પ્રકરણ 3માંથી જ હોય છે. એવી જ રીતે પ્રશ્ન 45 અને 46 પ્રકરણ 19માંથી. લગભગ 90%થી વધુ પેપરમાં આ જ પેટર્ન જોવા મળે છે. આનો ફાયદો શું? ફાયદો એ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એની તૈયારી આપણે પહેલેથી જ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે એવા પ્રશ્નો પર આવીએ જે કરવા જ પડે. આને આપણે મસ્ટ ડુ લિસ્ટ કહી શકીએ. શરૂઆત કરીએ પ્રાચીન ભારતના વારસાથી, એટલે કે પ્રકરણ 3 અને 4. પ્રકરણ 3માંથી જુઓ, પ્રાચીન ભારતનું નગર આયોજન, ધોળાવીરા અને લોથલ અને મોહેન્જોદડોની ગટર વ્યવસ્થા, આ બધા જ હોટ ટોપિક્સ છે. પણ એમાંય મોઢેરાનું સૂર્યમંદિર તો ખાસ, ખૂબ જ ખાસ. એના પરનો પ્રશ્ન આવવાના ચાન્સ ઘણા વધારે હોય છે. સાથે દિલવાડાના મંદિરો અને સ્તૂપ જેવી સંકલ્પનાઓ પણ કરી લેવી. અને હા, ક્યારેક આવું ચિત્ર આધારિત સવાલ પણ આવી શકે છે, જેમ કે સારનાથનો સ્તંભ બતાવીને એના વિશે પૂછી લે. એટલે ચોપડીમાં આપેલા ચિત્રોને પણ ખાલી જોવાના નથી, સમજવાના પણ છે. હવે વાત કરીએ પ્રકરણ 4ની. આ ચેપ્ટરમાંથી 3 વિદ્યાપીઠો સૌથી અગત્યની છે: નાલંદા, તક્ષશિલા અને વલ્લભી. એમાં પણ નાલંદા અને તક્ષશિલા તો બોર્ડની ફેવરેટ છે એમ કહી શકાય. ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવાય છે એ પણ એક અગત્યનો સવાલ છે. ચાલો હવે ઇતિહાસમાંથી બહાર આવીને ભૂગોળ અને અર્થશાસ્ત્રના અગત્યના પ્રશ્નો પર એક નજર નાખીએ. પ્રકરણ 8 અને 16માંથી શું કરવું? જો પાછલા 15થી વધુ પેપર જોઈએ ને, તો એક વાત પક્કી છે: સંસાધનોના પ્રકાર, જમીન ધોવાણ રોકવાના ઉપાયો અને ટકાઉ વિકાસ. આમાંથી એક સવાલ તો હોય જ છે. આ કોઈ અટકળ નથી, આ ડેટા કહે છે. એટલે આ ટોપિક્સ છોડાય જ નહીં. અને હવે છેલ્લા 2 પ્રકરણ 18 અને 19. આમાંથી ગ્રાહક તરીકે આપણું શોષણ કેવી રીતે થાય અને ફરિયાદ ક્યાં કરવી એ જાણવું ખૂબ જરૂરી છે. અને એ જ રીતે મહિલા સશક્તિકરણ શું છે અને એના માટે સરકાર શું કરી રહી છે, આ સવાલો તો મોસ્ટ આઈએમપી છે. આ તો પરીક્ષા અને જીવન બંને માટે કામના છે. ચાલો અત્યાર સુધી આપણે શું વાંચવું એની વાત કરી. હવે સૌથી અગત્યની વાત: કેવી રીતે લખવું, કારણ કે પૂરા માર્ક્સનું રહસ્ય અહીં જ છુપાયેલું છે. હવે જુઓ આ સ્ક્રીન પર 2 પ્રકારની લખવાની સ્ટાઇલ છે. એક છે ફકરામાં લખવું અને બીજું છે મુદ્દાસર. ધારો કે સવાલ છે કે પ્રાચીન ભારતના નગર આયોજનની ચર્ચા કરો. હવે જો તમે લાંબો ફકરો લખી નાખો કે નગર આયોજન બહુ સારું હતું, રસ્તા પહોળા હતા, ગટર વ્યવસ્થા હતી, તો એમાં બધું ભેગું થઈ જશે. પેપર ચેક કરનારને મુદ્દા શોધવા પડશે. પણ એના બદલે જો તમે મુદ્દા પાડીને લખો: મુદ્દો 1, રસ્તાઓ કાટખૂણે મળતા. મુદ્દો 2, ગટર યોજના દરેક ઘરમાંથી જોડાયેલી. મુદ્દો 3, મકાનો મુખ્ય રસ્તા પર દરવાજા નહીં. તો તરત જ દેખાઈ આવે કે તમને કેટલી ખબર છે. એટલે જ મુદ્દાસર જવાબ લખવો એ સ્કોર વધારવાની સૌથી સારી રીત છે. એનાથી પરીક્ષકનું કામ પણ સહેલું બને છે. અને આ કોઈ આપણી બનાવેલી વાત નથી. બોર્ડની પોતાની જે આન્સર કી હોય છે ને, એમાં પણ સ્પષ્ટ લખેલું હોય છે કે માર્ક્સ મુદ્દાના આધારે આપવા. જેમ કે 4 મુદ્દા લખ્યા હોય તો 2 માર્ક્સ,
મતલબ કે સિસ્ટમ જ એવી છે જે મુદ્દાસર જવાબને વધારે માર્ક્સ આપે છે. તો પછી ગોલ્ડન રૂલ શું છે? 3 માર્કના સવાલ માટે ઓછામાં ઓછા 8 થી 10 મુદ્દા લખવાનો ટાર્ગેટ રાખવો. 10 મુદ્દા લખો એટલે પૂરા 3 માર્ક્સ પાક્કા સમજો. તો ચાલો આ આખી ચર્ચાનું સાર એકદમ ટૂંકમાં 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. બસ આ 4 જ સ્ટેપ છે. પહેલું, બ્લુપ્રિન્ટ બરાબર સમજી લો. બીજું, જે કીધા એ અગત્યના પ્રશ્નો પર ફોકસ કરો. ત્રીજું, હંમેશા મુદ્દાસર જ લખો. અને ચોથું, તમારો જવાબ એવો હોવો જ જોઈએ કે પેપર ચેક કરનારને મહેનત જ ન કરવી પડે. આટલું કરશો એટલે સફળતા પાક્કી છે. તો છેલ્લે એટલું જ યાદ રાખવાનું છે કે ફક્ત મહેનત કરવી પૂરતી નથી. એ મહેનતને માર્ક્સમાં કેવી રીતે ફેરવવી એ કળા છે. અને આ બધી સ્ટ્રેટેજી એ કળા શીખવાના સાધનો છે. આ રીતે તૈયારી કરશો તો ચોક્કસપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકાશે.